કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? તો આજ નવા વિડીયોમાં બધીનું સ્વાગત છે મિત્રો. તો આજે અમે આવ્યા છે મશીન રૂમમાં, કેમ કે અમારા સાઈડ ડાયર છે ને મશીન રૂમમાં આવ્યો જ ને, એટલે આજે બધું કહે કે કેવું મશીન રૂમમાં મિત્રો કામકાજ છે. તો આજે સાઈડ ડાયર અમારે છે ને બધું કહે. જો સાઈડ હેન્ડલ આવે મશીનનો મિત્રો, સાઈડ હેન્ડલ જે બોટમાં સાઈડ ડાયર હોય મિત્રો, તો આ મશીનનું બધું કામકાજ કરે એટલે સાઈડ ડ્રાઈવર છે મિત્રો. તો જો પૂરો વિડીયો કહેવાની આવે. પાણીની ટાંકી કહેવામાં આવે. આમાં પાણી ઠંડુ પાણી રહે, લીલા કલરનું પાણી આવે. આના હિસાબે મશીન હીટ ન પકડે, ગરમ ન. આ છે રામસની ડંકી, કાલ નવી નાખી છે, કાલે જ એક અમારી ડંકી હતી ને ફાટી ગઈ, પછી નવી બીજી નાખી કાલ. આને ઓઇલ માપવાનો હરિયો છે. તો ઓઇલ માપ્યું કેટલું છે ઓઇલ નું? ઓઇલ તો બરાબર છે. હવે આપણે ગેરનું ઓઇલ જોઈ લઈએ. મશીનનું ઓઇલ ગેરનું ઓઇલ જોઈ લઈએ. ઓ હરિયો આવે. ગેર છે, આ ગેરમાં બરાબર ઓઇલ છે. હા, અમારી બોટના બેટરા છે, બેટરા ક્લેપના મોટા. આખી બોટમાં લાઇટ હાલે, લાઇટિંગનું બધું કામ નથી હાલ. અમારા બોટનું જનરેટર, આપણે જનરેટર કહેવામાં આવે છે, ડાયનામો છે. આ પાણીની ડંકી છે. અને 50 એક કરી લઈએ. બરોબર છે બટાઈ ને. આ પાવર ટેક છે, પાવર ટેક. દરિયામાં અમે વાયુ મુકાવીએ ને એનો પાવર ટેક છે, વાયુ ખેંચવાનો. આને આખી વીજ હાલે ઉપર. અમારે ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. એટલે મિત્રો છે ને અરવિંદભાઈએ કીધું કે આવી રીતનું છે, તો હવે ચાલો હું તમને બધું દેખાડું કે કેવી રીતનું છે મિત્રો. તો મિત્રો છે ને આ ડંકી કહેવામાં આવે મિત્ર, ધામજની ને ડંકી છે, ધામજની ડંકી છે મિત્રો. તો એનો પાઇપલાઇન ક્યાં છે ચાલો હું દેખાડું. તમારા સાઈડ અરવિંદભાઈ છે ને મિત્રો, એ દેખાડીએ. પાણી થાય આ બોટનું, આ પાણી હોય ને તો મિત્રો પાણી ભરાઈ ગયું ને, તો મિત્રો આ બોટની પાઇપલાઇનથી બોટમાંથી પાણી નીકળે મિત્રો. મિત્રો એ છે ને આ ડંકીનું પાણી જાય મિત્રો. તો મિત્રો આ છે ને નોઝેલો કહેવામાં આવે. તો મિત્રો કેમ કે એનું વર્કિંગ અહીંયા હોય. ચાલો હું બીજું વસ્તુ દેખાડું. મિત્રો આ છે ને ગેરની દાંડલી છે, આગળ પાછળ મારે ને એ ગેરની દાંડલી છે. આયડ ઉપર હોય મિત્રો, નીચે તો ન હોય. પછી અહીંયા છે ફૂટવાલ મિત્રો, કેમ કે આ ફૂટવાલથી મિત્રો દરિયાનું પાણી આવે મિત્રો, એ ડાયરેક્ટ મશીનની નળીમાં જાય ને. આ પાઇપલાઇન છે ને એ આ ધામજની નળીમાં જાય. તો આમાં ફિલ્ટર છે ને મિત્રો, તો અલગ થાય. ને આ બોટનું મિત્રો સાયલેશન છે ને. આને બેટરા કહેવામાં આવે કે આખી બોટમાં મિત્રો છે ને આનાથી લાઇટ થાય. તો આ ટાંકા છે મિત્રો, જો ડીઝલના 2 ટાંકા છે ને, એનો પાઇપલાઇન અહીંથી છે. આ 2 નળીઓ મશીન રૂમમાં જાય. તો અમારે અરવિંદભાઈને મિત્રો બધું સાફાઈ કરવું પડે મશીનનું, કે સાઈડ રહ્યું ને એટલે કરવું પડે બધું. જો મિત્રો અત્યારે કામકાજ કરે મશીન રૂમનું, મશીનની સાફ સફાઈ કરવી પડે. તો મિત્રો આ છે નાની એવી ગેરેજ છે. બધી કોઈ દુકાન હોય તો આ એની નાની એવી ગેરેજ છે. આમાં પાના ને બાના ને બધું સામાન રાખે મિત્રો. તો આ બધી પાના ને બાના ને બધું સામાન રાખે, કેમ કે મશીનમાં કામ લાગે. એક્સ્ટ્રા ડંકી રાખે મિત્રો, 4-5 ડંકી રાખે. કંઈક થયું હોય તો દરિયામાં મિત્રો બદલાવવાનું થાય. મિત્રો અમે આવી ગયા મશીન રૂમમાં ઉખાડનો છેડો કરાવવા. અમારા ખલાઈ ભાઈ બધી આવી ગયા. અમારા ભંડારી ભાઈ ઉપર છે, જ્યાં ઉખાડનો છેડો છે મિત્રો. અત્યારે બધી મશીનોમાં કરાવે છે મિત્રો.
અહીંયા તો સરખી કહેવામાં આવે, ઉકળનો ચેડો નહીં, સરખી. તો બધી ખલાઈ ગળી ગયા છે અંદર મશીનમાં, બતીને લઈને ચેડા કરાવવા. તમારા દેવત્યા તને ચેડા દીધો કરાવે. આ સરખી કહેવામાં આવે મિત્રો, આનો ચેડો કરાવવો પડે વાવડા મોચાનો. તો જો વીણો બાંધવાનો હતો ને બંધાઈ ગયો. હવે બધી ખલાઈ ભાઈ મશીન રૂમમાં છે. હાલો દેખાડું તમને. જો અમારા ખલાઈ ભાઈ મશીન રૂમમાં આવી ગયા કામ કરવા. એસી હતા ને કામકાજ તો હવે શું કરવાની કે બસ અમારે આઈ ભૂલ્યો જો આટા અમારે દેશી હતા ફોકસ કરે બત્તી લઈને. જાઓ મિત્રો, અરવિંદભાઈ છે અમારા ભૂલ્યો, અમારા મામા આગળ ડાસુ તો કરો. અમારા દેશી હતા છે એવલી પ્રે જોઈ લો કેમ જો અત્યારે કામકાજ બધું ઊંચું જ છે મશીન રૂમમાં. લગભગ મશીન રૂમ લેવા દે તો સારું છે. હવે ખલાઈ ભાઈ બુદ્ધિ અંદર કઈડા છે એટલે પાછા મળ્યો હોય નવા વિડીયોમાં એક. તો અત્યારે ફાઇનલી જો મોંઢિયાનું શાક ને લોટલા છે બધી જમવા જ બેસી ગયા. જોઈ લો મિત્રો, બધી ખાસ હવે અત્યારે શાક બટેટાનું બનાવેલ છે. ફાઇનલી હવે મળીએ પાછા નવા વિડીયોમાં.